જમીન માંગની છે प्रजापति मामला साहब ये नहीं दिया फिर कलेक्टर साहब ने दिए। अब हाई कोर्ट में केस चला है। પ્રાંત સાહેબે ચેકલિસ્ટ બનાવી અને ગ્રાન્ટ કરી ધનશ્રી ભાવની સબ બધું છે હા નહીં બીજી વાત છોડો આ બધી ગાયો કેવી રીતે મળી बात सुनिए मेरी। ये गाय मरने की रीजन है कि बरसात आया। ये सब गाय बाहर रहती थी, बड़ा में रहती। एक बीजू गाय भीड़ में मोटा नाना सब इकट्ठा हुआ। कुछ खाने का ही नहीं है, उसके पेट ही सब अंदर चला गया है, तो खाना नहीं दिया है। आप अभी मोबाइल लगा के पूछिए साहब, आप अभी जवाब देंगे भाई फोन में किसी से बात नहीं करते। बात अभी जो अभी रूबरू में हमने देखा है वही बोल रहे हैं। ये 3 दिन से तो मरी हुई पड़ी थी, तो आपने किसी को बोला क्यों नहीं? मरी पड़ी हुई थी अंदर, और फिर अभी 25-30 मर गई है, उसका भी कुछ किया नहीं आपने। 25 नहीं मरी है। शुक्रवार से तो वरसाद चालू है। आजू बाजू के सब गाँव में गाँव वाला का तो है साहब, नहीं गाँव में मुक्त जाता है सब। गाँव वाला तो हम क्या करें बोलिए, गाँव वाला तो मुक्त जाता है। क्यों लेने का जरूरत क्या है? સાહેબ મામલેદાર સાહેબે નથી સાહેબ મામલેદાર સાહેબે મોકલી, ચીફ ઓફિસર સાહેબે મોકલી, પ્રાંત સાહેબે મોકલી. हाँ हाँ હાલો સાહેબ 21 એકરનો ખરાબ છે. ગામ સ્થળ માટે 2 હેક્ટર નિમ છે પાછળ. બાકીને જે 18 હેક્ટર રહી એમાં અમારી 2 હેક્ટરની માંગણી છે. તમને આપી છે ખરી? ગ્રાન્ટેડ નથી પણ અમને તમારી કહેવાય સાહેબ તમે તો આખું બધું જગ્યા બધી સરકારી એ તો ગાયો કાલે ખુલ્લું જોઈએ તો સાહેબ નહીં તો ગાયો જાય છે ગામમાં. એ ગાયો અમે બીજે મોકલી દઈશું બીજે પાટણપુરમાં. બરાબર એ કેવી રીતે સાહેબ ઘરની ગાયો છે એ બધે ગમે તેની હોય અમે સાચવી નથી શકતા, પછી મારી નાખો તો ગામમાં તકલીફ તો થાય છે સાહેબ. આટલી 600 ગાયો અમે મોકલી દઈશું અમારી રીતે બીજા આ તો મોકલી દો. અમારે બીજા 15 હુકમ કરજો અમે મૂકી આવશું. અમને હુકમ કરજો અમે મૂકી આવશું. અહીંયા અમને આ રેડિયર ગાયો નથી સાહેબ, આ છે ટ્રસ્ટની ગાયો. તો પણ મારી કેમ નાખો? અમારે ઘરે હોય તો ન મરી જાય, આપની પાસે ગાય હોય તો ન મરી જાય. આ કેવી વાત છે જે કેટલી મરી ગઈ? કેટલો આંકડો? અરે 100-150 મરી ગઈ, 100-150 મરી ગઈ છે. તમે કોને અમે વળી આ કોને તો તમને ખુદને ખ્યાલ છે કેટલી ગાયો ગઈ, એક ગઈ, 2 ગઈ, 5 ગઈ, 10 ગઈ. બીમાર હોય आपको पता है हाँ सब पता है, सब कितनी गई आप रिपोर्ट दो अभी. હવે એ વાત જાઓ. કોઈને કીધું તમે કે આપની ગાયો મરી ગઈ? સાહેબ, કોઈને કીધું? સાહેબ. હા પેલા પશુપાલન વાળા સાહેબ ને કીધું કઈ ગયા, એમને બી કઈ કે જાણ નથી. સાહેબ પ્લીઝ આપ જે માહિતી માંગો જે અમારી મુશ્કેલી છે એ આપણે પાસે અમે કહીએ છીએ કે ઘાસચારો સુકામ નથી આવ્યું, આ ગાય સુકામ મરી ગઈ છે, ઉત્પાદનનું સાધન નથી. બોલો ખાતાઓ અહીંયા આપે છે, અમે ખવડાવીએ છીએ, અમે એની વ્યવસ્થા કરીએ છીએ. સાહેબ તો એટલી બધી આ 600 ગાયો કેવી રીતે? સાહેબ અમારે કોઈ ખાટકી કનેક્શન નથી હો, અમારા કતલખાના કનેક્શન નથી. અરે તો સાહેબ અમને અમે 2 જેલમાં જવા તૈયાર છે જો કોઈ પણ કનેક્શન નીકળે તો. ક્યાંયથી કોઈ પણ એક પણ પશુ કતલખાને ગયું હોય તો કતલખાનેથી છોડાવેલા ઢોરો અમે પાલવીએ છીએ સાહેબ. બીજા અંદર નો જતા હો કોઈ.